તો નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ એટલે કે સીએન સિનેમાની અંદર. આજે આપણે ફરીથી વાત કરીશું લાલો મૂવીના કલેક્શનની, જે ગુજરાતી ફિલ્મ ઇતિહાસની અંદર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ કદાચ બની જશે. આગલા વીકેન્ડની અંદર વાત કરીએ ને તો આપણે શનિવારથી વાત કરીએ તો શનિવારે આ મૂવીએ 4.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને આવ્યો પછીનો રવિવાર એટલે કે ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર સુનામી જેવું આવ્યું કે પહેલી વખત ગુજરાતી મૂવી કે જેણે 7.1 કરોડની કમાણી કરી. 7.1 કરોડ એટલે આપણે લગભગ જોતા આવીએ ને તો હિન્દી મૂવીઝ કરતી હોય છે કલેક્શનો, પછી અમુક સાઉથની મૂવીઝ એમના ત્યાં જ કરતી હોય. આપણા ત્યાં તો કોઈ ગુજરાતી મૂવી આટલું કલેક્શન કર્યું જ નથી. તો ખરેખર ગુજરાતી જનતા જે લાલાને વધાવ્યો છે ને, બહુ જ સારી વસ્તુ છે. બહુ જ ગમ્યું કે જેનાથી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એ ઘણી આગળ આવશે અને હવે કલેક્શનો આગળના સમયમાં ઘણી બધી મૂવીને લાભ મળશે. હવે આવે તો સોમવાર, હવે બધાને એવું હોય કે રવિવારે મૂવી આટલું બધું કલેક્શન કર્યું એટલે સોમવારે ભાઈ પિક્ચર છે ને ખતમ થઈ જાય. પણ ના, લાલો એ લાલો છે. કૃષ્ણ સહાય તે સમજો એના 32મા દિવસે એટલે કે 5મા સોમવારે મૂવીએ કેટલું કલેક્શન કર્યું અંદાજો બી છે 2 કરોડનું. અને આજે અત્યાર સુધીમાં સાંજે 5-6 વાગ્યા સુધીની અંદર એના 33મા દિવસે મૂવી અત્યારે 50 લાખ સુધી પહોંચી ગઈ છે અને લગભગ 1.5 કરોડ સુધી પહોંચી જશે. અને એનું ટોટલ લગભગ છે ને 31 કરોડ સુધી પહોંચી જશે ઓવરઓલ ટોટલ. બરાબર છે. તો લાલાની જે શરૂઆત હતી ને, મૂવીએ જે શરૂઆત કરી હતી કલેક્શનમાં, એના કરતાં એના 4-5મા વીકેન્ડની અંદર તો મૂવીએ વીકની અંદર એકદમ આમ કમાલ કરી દીધો છે. હવે ગઈકાલે જે શો હતા ને એનાથી આજે શો થોડા ઓછા છે. એટલે કે આજે 11 તારીખે ઓવરઓલ ઓક્યુપન્સી છે ને 27% છે. સવારમાં 10.60 હતી અને બપોર પછી 38.55 રહી અને ઇવનિંગના શોની અંદર 34.51 રહી. હવે જો આજે રાતના શો તો હવે કાલે ચાલુ દિવસ છે એટલે રાતના શોની અંદર કંઈ એટલું બધું ખાસ તો પેલું એ થવાનું નથી, પણ શો ઘણા ઓછા થઈ ગયા છે. કાલે પાછા વધી જશે. અમદાવાદની અંદર 214 શો છે, જે 500-600 હતા. મુંબઈમાં 44 શો છે, સુરતની અંદર 35-40 શો. એટલે કે હવે શો પાછા વધશે. અને રાતની અત્યારે જ તમે બુકમાય શો ખોલશો ને તો અત્યારે ખબર પડશે કે બુકમાય શોની અંદર તો એક ઝંઝાવાત બધી જ જગ્યાએ તમને યલો જ દેખાશે. એટલે કે બધો બુકિંગ ફૂલ છે. એટલે રાતની ઓક્યુપન્સી 100% વધશે. એટલે કલેક્શન 1.5-2 કરોડની વચ્ચે ફરીથી આવવાના ચાન્સ વધારે જ છે. બરાબર છે. તો લાલાની અંદર એવું શું ખાસ હતું કે બધા ગુજરાતીઓ હવે મૂવી જોવા જાય છે માઉથ પબ્લિસિટીથી? તો એક જ વસ્તુ, આત્માથી બનેલી ફિલ્મ છે ને એટલે ચાલે છે. અને આમ જોવા જઈએ તો જે કૃષ્ણ ભગવાનના ઉપદેશો અને આપણા જીવનની અંદર ઉતારાયેલી બધી જ વસ્તુઓ આપણને જ્ઞાન આપી રહી છે આ મૂવી, એટલે લોકોને બહુ જ પસંદ આવે છે. લોકો મૂવીથી કનેક્ટ થઈ જાય છે. અને એટલે જ આ મૂવી એટલી સરસ રીતે ચાલી રહી છે ગુજરાતની અંદર કે હવે આગળ જતાં છે ને એ ઘણા રેકોર્ડો બનાવશે. હવે જે 7 કરોડનો રેકોર્ડ છે ને એ તો લગભગ કોઈ તોડી જ નહીં શકે 7 કરોડની. હા, આગળ જતાં કોઈ તોડે એવું જો શરૂઆત આણે આ મૂવીએ કરી છે આવી, તો આગળ જતાં બીજી મૂવીને લાભ પણ મળી શકે છે. પણ લગભગ અશક્ય જેવું જ છે, કારણ કે 7 કરોડ તો આજ સુધીમાં ગુજરાતી કોઈ મૂવી એક દિવસમાં કમાઈ જ નથી. કારણ કે વશ જેવી વશ 2 આવી, હિન્દી માર્કેટમાં પણ ઉતારી હતી, બધી જ જગ્યાએ હતી, પણ વશ 2 એટલો કમાલ કરી જ ના શકી. કદાચ અમુક લોકોને ગમી હોય, અમુકને નહીં. ઓવરઓલ એવરેજ રિવ્યૂ હતા મૂવીના હિન્દીમાં અને ગુજરાતી બંનેમાં. વશ એક ભાગ હતો, એના કરતાં બીજો ભાગ જે હોય ને એ વધારે સારો હોવો જોઈએ, કારણ કે પબ્લિકની અંદર એક આશા એવી બંધાઈ ગઈ હતી, અપેક્ષા વધારે હોય, પણ એવું બન્યું નહીં. હવે જો લાલોનો જે દિવસે લાલોનો બીજો ભાગ આવ્યો ને, બસ ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર 100 કરોડ સુધી પહોંચી જશે, 100% પહોંચશે. તો આવે ને નવા મૂવી કલેક્શનના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જો લાલો મૂવી તમે ના જોયું હોય તો 100% ફેમિલી સાથે જવા અને થિયેટરમાં જ જુઓ. બરાબર છે. અને ગમશે, 100% ગમશે. ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો. થેન્ક યુ.